હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે રસોડામાંથી. તો આપણે બનાવવાના છે ઘરે ભાત, બધું તૈયાર જ છે. તો ઉપર આપણે છે ને કુકર ઉપર ચડાવીને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરી, બરાબર? તો જો આમાં અત્યારે મેં ડુંગળી નાખી દીધી છે. એ જો ડુંગળી નાખી, હવે આપણે બટેટા નાખી દઈશું. બટેટા જો ટમેટા, મરચું ને લીમડો. મને એક હાથે નથી બનાવતો ભાવતું. એક હાથે વ્લોગ બનાવું કે એક હાથે બનાવું. થોડુંક મીઠું નાખીએ. મીઠું મીઠું એક હાથે બ્લોગ બનાવો, એક હાથે બનાવો ભાત. ગરમી થાય છે મને, ગરમી. તો કાંઈ નહીં, ચલો હવે બની જાય પછી જ આપણે બતાવું. ત્યાં સુધી બાય, કારણ કે મને નથી ફાવતું બ્લોગ બનાવતા. ઓકે, ચલો બાય. જ્યાં તો પાણી બધું નાખશું. ચલો બાય. જો અત્યારે આપણે છે ને કુકર તો ચડાવી દીધું ફિટ કરીને. હવે આ ટિફિન એક છે ને એ પેક કરી દેવી, બરાબર? ચડે ત્યાં સુધી આપણે આવું તૈયાર કરવાનું, બરાબર? નવરું નહીં બેસવાનું. જો એક ખાનું નથી મળતું તો હવે આને આપણે ફિટ નથી કરવું, ભલે પડ્યું, બરાબર? જો 3 જ તે છે, ચોથું નથી ચડતું. તો ભલે ત્યાં સુધી આપણે પ્લેટફોર્મ સાફ કરવાનો છે. તો ત્યાં આને છે ને એક સાઈડમાં મૂકી દેવી. 3 તો 3, બરાબર? એટલે કાંઈ નહીં, આપણે 3 ફિટ કરી મૂકી દેવી. નીચે મૂકી દેવી. અને જે આપણે પ્લેટફોર્મ સાફ કરવાનું છે તો આપણે પ્લેટફોર્મ સાફ કરી નાખવી, બરાબર? ચાલો પ્લેટફોર્મ સાફ કરી નાખવી. અત્યારે બહારથી પોતું લઈ આવી અને આપણે પ્લેટફોર્મ સાફ કરી નાખીએ, બરાબર? હાથ ચડે ત્યાં સુધી આપણે આટલું કામ ફટાફટ પૂરું કરી નાખવી. પછી શાંતિથી બેન ભાત ખાવાના, બરાબર? ઓકે, શાંતિથી બેઠા બેઠા. અને હું તમને કહેતા ભૂલી ગઈ કે શું કહેતી હતી કે આપણે બપોરના કેટલા ખબર છે? નહીં, 4 વાગે આપણે ભાત બનાવ્યા છે. કારણ કે ભૂખ લાગી હતી ને, એટલા માટે મને ભાત ખાવાનું મન થયું ને, તો મેં કીધું ભાત બનાવી નાખી. 4 વાગે.
વાગીને તો બહાર આવતી રહે, કારણ કે બહુ અવાજ આવે છે એને. આવે છે ને અવાજ હે બેસ નીચે ક્યારનું વળી. તો આપણે પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું જો એકદમ ક્લીન. હા થોડો કચરો છે ને કાઢવાનો છે, કાઢશું ભાજને પછી. બરાબર, તો કંઈ નહીં, ચાલો હવે ખાઈ લેવી પછી મળી. બરાબર, ચલો બાય. આપણે આવું કામકાજ ચાલુ કરી દીધું છે, પાપડ તળવાનું. એક હાથે મને નથી ભાવતું, એક હાથે વ્લોગ બનાવવું, એક હાથે કામ કરવું. મને શું તમને ન ફાવે વ્લોગ બનાવતા, એક હાથે કામ કરવાનું. એક હાથે હવે તો ભૂખે ગજબની લાગી, હજુ મજા આવવાની છે. તો હાલો આપણે ફટાફટ આ કામ પૂરું કરી નાખવી, પછી ખાઈ લેવી જલ્દીથી. આટલા જ રહ્યા છે હવે. હું અત્યારે બેઠી હતી તો અહીં બારીએથી કેટલો તડકો આવે છે, રોજ આટલો તડકો આવે છે. આ બાજુ થોડો નથી આવતો, અહીંયા બહુ આવે છે, અહીંયા નથી આવતો. એટલે હું આ લાઈનમાં બેઠી છું અને આ લાઈનમાં બહુ તડકો આવે છે. હજુ તો કાંઈ નહીં, જો 5 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાના ફ્રી થઈને બેઠા છીએ. હવે 6:30 વાગ્યા સુધી કાંઈ કામ નથી, આપણે આમને બેસવાનું છે નવરા થઈને એકદમ. મેં તો ખાઈ લીધું ને તો મને છે ને બહુ નીંદર આવે છે, પણ હવે હું આવી નહીં, કારણ કે 5 વાગી ગયા છે. હવે કોણ હોય, બરાબર. તો કાંઈ નહીં, આપણે આમને બેસું ને કંઈક કરશું તો ટાઈમ બહુ જશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફટાફટ. લાઈક કરતા આવો, જાઓ કમેન્ટ. તો કાંઈ નહીં, ચાલો આગળ જોઈ શું થાય છે શું નહીં. બરાબર, ત્યાં સુધી આપણે આ તડકામાં બેસવાનું છે. ચલો બાય. રાતના 7 વાગી ગયા છે ને આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરવી છીએ. બરાબર, નવા બ્લોગમાં આવી હાલો આગળ. ઓકે બાય.